आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत है दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના। આ યોજનામાં કોને કોને લાભ મળશે, શું શું ડોક્યુમેન્ટ જોશે, ફોર્મ કઈ રીતના ભરવા અને ફોર્મ જમા કઈ જગ્યાએ કરવા, તે બધી જ માહિતી માટે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। ચેનલમાં પહેલી જ વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને વિડીયો સારો લાગે તો લાઈક અવશ્ય કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। તો આ યોજનાનો મુખ્ય હેતુ શું છે? 23,000 કરોડ રૂપિયાની બજેટની આ યોજનામાં જોગવાઈ કરેલ છે અને 18 પ્રકારના અન્ય વ્યવસાયો માટે આમાં પૈસા આપવાના છે। 18 પ્રકારના અન્ય અલગ અલગ જે વ્યવસાયો કરતા હોય તે મિત્રોને આમાં સહાયતા મળવા પાત્ર છે। શિલ્પકાર, કારીગરો અને પ્રથમ તબક્કામાં 1 લાખની જોગવાઈ છે અને બીજા તબક્કામાં 2 લાખ સુધીની જોગવાઈ કરવામાં આવેલ છે। યોજના અંતર્ગત કૌશલ્ય મિત્રો આ નોટિફિકેશન વાંચી લેજો મિત્રો પોઝ કરીને। હવે મિત્રો પીએમ વિશ્વકર્મા યોજનામાં ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ: આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર હોવો જરૂરી છે। સેવિંગ બેંક એકાઉન્ટનું કોઈ પણ એક ખાતું, પછી પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડ, પરિવારમાંથી ફક્ત એક જ વ્યક્તિને આનું આધાર કાર્ડ બનશે, મતલબ આખા પરિવારમાંથી એક જ વ્યક્તિને આનો લાભ મળવા પાત્ર છે મિત્રો। પોસ્ટ કરી અને જોઈ લેજો આ પણ તમે નોટિફિકેશન। આખા પરિવાર આધાર કાર્ડ પૂરા બધા પરિવારના જોશે પણ વ્યક્તિને એકને જ લાભ મળવા પાત્ર છે, આખા પરિવારને અંદરથી। આમના પછી આપણે એક વિડીયો પાછો બનાવશું જેમાં આપણે ફોર્મ કેવી રીતે ભરવું તે પણ આખું હાથે ફોર્મ કઈ રીતના ભરવું તે પણ શીખવાડવામાં આવશે મિત્રો। મોબાઈલમાંથી ફોર્મ ભરતા ના આવડે તો કોઈ પણ કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈ અને તમે ફોર્મ ભરાવી શકો છો અને જો તમારે ઘેર બેઠા ફોર્મ ભરાવવું હોય તો નજીવી ફીસ સાથે નીચે આપણા વોટ્સએપ નંબર સ્ક્રોલ થઈ રહ્યા છે, તમે ફોર્મ ભરાવી શકો છો પણ ડોક્યુમેન્ટ પૂરા હોવા જોઈએ મિત્રો। આમાં જેટલા લખેલા છે તે ડોક્યુમેન્ટ પૂરા હોય તો જ ફોર્મ ભરાશે, નકર ફોર્મ ભરાશે નહીં। તો આગળ વધીએ મિત્રો। હવે મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનું આમાં લિસ્ટ છે જે અંગ્રેજી અને ગુજરાતીમાં બેયમાં છે, કેને મળવા પાત્ર છે તે લિસ્ટ છે। તમે પોઝ કરી અને જોતા જજો મિત્રો। જ્યાં આકોર ઇંગ્લિશ છે ને આકોર પાછું ગુજરાતીમાં કે સુથારી કામ છે, પછી નાવ બનાવવાનું કામ કરતા હોય, કોઈ હોડી બનાવવાનું કામ કરતા હોય તેના માટે છે, પછી અસ્ત્ર બનાવનાર માટે છે, જે આપણે કવાડી, કોદારી, દાંતરડાં બનાવતા હોય તેના માટે પણ છે, પછી લોહાર કામ કોઈ કરતા હોય તો તેના માટે છે, સંપલ બનાવતા હોય આદિ લોહારી કામ જે પણ કરતા હોય લોહારી કામ માટે પણ આમાં સહાય મળવા પાત્ર છે। 5મું છે મિત્રો હથોડા અને ટૂલ કિટ બનાવવા વાળાઓ માટે પણ સહાય છે। 6મું છે મિત્રો તાળું બનાવવા વાળાઓ માટે પણ છે સહાય। 7મું છે મિત્રો સોની કામ કરનાર માટે પણ છે। 8મું છે મિત્રો કુંભાર કામ કરનાર માટે પણ છે। 9મું છે મૂર્તિકાર, પથ્થરની જે મૂર્તિઓ બનાવે છે તેના માટે પણ છે આમાં સહાય મિત્રો। પછી 10મું છે મોચી કામ કરતા હોય તેના માટે પણ છે અને 11મું છે કડિયા કામ કરતા હોય તેને માટે પણ છે। 12મું છે ટોપલી સાવરણા આવા બધા બનાવતા હોય જે વાંસના તેના માટે પણ છે। પછી 13મું મિત્રો પારંપરિક ઢીંગલી અને રમકડા બનાવતા જે પારંપરિક ઘરમાં ઢીંગલી અને રમકડા બનાવતા હોય તેના માટે પણ છે। પછી 14મું મિત્રો વાળંદ માટે પણ છે। 15મું છે મિત્રો માળાઓ બનાવવા માટે। 16મું છે ધોબી કામ માટે અને 17મું છે દરજી કામ માટે સહાય મળવા પાત્ર। 18મું છે માછલીઓની જાળ બનાવવા વાળા માટે પણ આમાં સહાય મળવા પાત્ર છે દોસ્તો। આ પછી મિત્રો આપણે વધારે કોમેન્ટ મળશે તો ફોર્મ હાથે મોબાઈલથી કઈ રીતના ભરવું તે પછી શીખવાડવામાં આવશે। તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ચેનલમાં પહેલી જ વખત આવ્યા હોય તો બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।